નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જલારામ મંદિર ડીસા દ્વારા નગરની તમામ સેવાભાવી સંસ્થાઓની કદર કરી સન્માન કરવામાં આવે છે. ગત ગુરુવારે ડીસાની 7 સ્ટાર ટીમના સેવાભાવી સભ્યોએ પૂજ્ય જલારામ બાપાના મંદિરે દર્શન કરી આશીર્વાદ લીધા હતા. આ અવસરે ડીસાના ખૂબ જ યુવાન ઉત્સાહી સેવાભાવી ઓર્થોપેડિક સર્જન ડોક્ટર મયુર જોશી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જલારામ મંદિરના ઉપપ્રમુખ ભગવાનભાઈ બંધોએ સૌનું શાબ્દિક સ્વાગત કરી પરિચય આપ્યો હતો. 7 સ્ટાર ટીમના સર્વશ્રી સુભાષભાઈ ટાંક, રાહુલભાઈ ગેહલોત, સુરેશભાઈ ગેહલોત, ડોક્ટર મયુરભાઈ જોશી એમ સર્વનું કંકુ તિલક, ફૂલછડી, શાલ, જલારામ દર્શન ગ્રંથથી ભવ્યાતિભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. સૌ સભ્યોએ પોતાના સન્માન બદલ ઋણ સ્વીકારી લાગણી વ્યક્ત કરી હતી. જલારામ ટ્રસ્ટના પ્રમુખ કનુભાઈ આચાર્ય ઉપરાંત નાથાલાલ બ્રહ્મક્ષત્રિય, બળદેવભાઈ રાયકા, કમલેશભાઈ રાજ, દિલીપભાઈ રતાણી, ચંદુભાઈ ટીડી વગેરે પ્રસંગોથી ઉદબોધન કરી સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. આ દિવ્ય અવસરે દલાજી ગેહલોત, મહેશભાઈ મનવર, રમણીકભાઈ મજીઠિયા, દિનેશભાઈ કવિરાજ, કલ્પેશભાઈ લાલાભાઈ, કનુભાઈ મધુસૂદનભાઈ, જયંતિભાઈ મજીઠિયા સહિત અનેક સેવાભાવી અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મહાઆરતી તેમજ કઢી ખીચડીના પ્રસાદનો લાભ લીધો હતો.